આ મહિલાના હાથમાં સાવરણી ઝાડુના બદલે છે ડ્રોનનું કંટ્રોલર। સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન સોલંકી। આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરી રહી છે। તેજલબેને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરી સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત ઠાકોર સમાજમાંથી આવે છે તેજલબેન। ઠાકોર સમાજમાં મહિલાઓ મોટેભાગે ઘરના કામકાજ કરતી હોય છે અને ઘૂંઘટ માથે ઓઢીને રહેતી હોય છે, પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેને ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતા સરકાર દ્વારા તેજલબેનને પૂના ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેની તાલીમ આપવામાં આવી। ત્યારબાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ થવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન અને ઇલેક્ટ્રિક વ્હીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું। પ્રધાનમંત્રીની જે ડ્રોન દીદી યોજના હતી તે જે તેમનું સપનું હતું તે આજે સપનું સાકાર થયું છે। મારા જેવી 10,000 મહિલાઓ પગભર થશે। અમને ઇફકો દ્વારા પૂના ખાતે ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા હતા। ત્યાં અમે ટ્રેનિંગ લીધી 15 દિવસની। ત્યાં 15 દિવસની ટ્રેનિંગ લીધા બાદ અમારે એક્ઝામ લેવડાવી। એક્ઝામ લીધા બાદ અમને ત્યાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું। તે પછી 1 મહિના બાદ અમને ઇફકો કંપની દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડ્રોન બંને આપવામાં આવ્યું। તે માટે હું બહુ ખુશ છું। બનાસકાંઠા જિલ્લાની અનેક મહિલાઓ પોતાના પરિવારને ખેતરમાં કામ કરવામાં મદદ કરી રહી છે। જો કે રૂઢિચુસ્ત પરિવારમાં રહેવા છતાં તેજલબહેનના સાસરિયાઓએ પોતાની પુત્રવધૂને કોઈપણ પ્રકારના બંધનમાં ન રાખતા તેમને આધુનિક ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા। આજે તેજલબેન ડ્રોન દીદી બનતા તેના પરિવારજનો ખુશી વ્યક્ત કરી ગર્વ અનુભવી રહ્યા છે। પુત્રવધુ મારી દીકરીની જેમ રહી અને ખરેખર અમારી જે ઘૂંઘટ પ્રથા હતી એમાંથી બહાર જઈ અને એને બહાર તાલીમ પણ લીધી, એને પણ અભિનંદન આપું છું અને બહુ સારું એવું કામ પુરવાર કરી બતાવ્યું છે। પીએમ સાહેબને પણ જે નારી શક્તિ સ્ત્રી સશક્તિકરણનું જે ઉદાહરણ હતું એ પુરવાર કરી બતાવ્યું છે અને આ ડ્રોનના કારણે અમારા ખેડૂતોમાં ખૂબ મોટો ફાયદો થશે। જે બેફાટ એરિયા અને વપરાશ થઈ રહ્યો હતો એમાં બહુ મોટો ઘટાડો આવશે, કારણ કે નેનો એરિયા મળતું હતું ખરા બોટલમાં, પણ એનો સ્પ્રે કઈ રીતે કરવો એમાં ખેડૂતને ખૂબ મોટી તકલીફ પડતી હતી। પણ આ ડ્રોન આવ્યા પછી આજે ગમે તેવા પાકમાં માત્ર 7 મિનિટ 1 એકડમાં દવાનો આ નાનો એરિયાનો સ્પ્રે થશે। તેજલબેન સોલંકી પોતાના ખેતરમાં ડ્રોન ઉડાવે છે ત્યારે અનેક લોકો આ ડ્રોન પાયલટ બનેલી ડ્રોન દીદીને જોવા આવી રહ્યા છે। ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ મહિલાને ડ્રોન ઉડાડતા જોઈ ગર્વની લાગણી અનુભવી છે। આ મહિલા અન્ય મહિલાઓને આગળ લાવવા માટે પ્રેરણા સ્ત્રોત બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। નેનો યુરિયાથી DAPથી જે દવાનો છંટકાવ કરવો હતો એ ડ્રોનના માધ્યમ દ્વારા છંટકાવ થાય। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને એક સરળ પદ્ધતિથી ઓછા જંતુનાશક આપણું જમીનની અંદર જાય એ પ્રમાણેની વ્યવસ્થાઓનું ડ્રોન તૈયાર કર્યું છે અને એ દીકરીઓને આપ્યું છે। 12 લાખની કીટ સાથેનું ડ્રોન તેજલબેનને મળ્યું છે। હું ડીસાના ધારાસભ્ય તરીકે આનંદની લાગણી વ્યક્ત કરું છું। આવનારા સમયની અંદર આપણી દીકરીઓ આત્મનિર્ભર બને। બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત પરિવારની મહિલાઓના હાથમાં સાવરણી અને ઝાડુના બદલે અત્યારે ડ્રોનનું કંટ્રોલર છે અને આ મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ખેતી કરી રહી છે। ત્યારે સરકારની ડ્રોન દીદી યોજના સાચા અર્થમાં સાર્થક થતી જણાઈ રહી છે।